રાજકોટની અક્ષર સ્કૂલ વિવાદમાં આવી છે, જેમાં વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમનો દીકરો ધોરણ 6 માં અભ્યાસ કરે છે, જેને એક સાથી વિદ્યાર્થી દ્વારા ગરદન પકડી બેન્ચ પર માથું પટકાવી માર મારવામાં આવ્યો છે। જે બાબતે સ્કૂલના ટ્રસ્ટીઓને રજૂઆત કરતા તેમના દ્વારા વિદ્યાર્થીને ઠપકો આપી મામલો રફેદફે કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે। જોકે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સાથે જ પોતાના બાળકને સ્કૂલમાંથી કાઢી અન્ય સ્કૂલમાં ભણવા બેસાડી દો તેમ કહેવા ભોગ બનનારના વાલીએ મીડિયા સામે જણાવ્યું હતું। સ્કૂલની બેદરકારીના કારણે મામલો બન્યો છે। જો અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવો બનાવ બને તો જવાબદાર કોણ? તેથી સ્કૂલ દ્વારા પોતાના દીકરાને કરવામાં આવેલ મારના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે અને પોતાના બાળકનો અભ્યાસ ન બગડે તે માટે સ્કૂલમાંથી કાઢી નાખવામાં દબાણ ન કરવામાં આવે તેવી માંગ કરી છે। 24 સપ્ટેમ્બરના રોજ એક બનાવ બનેલો હતો। અક્ષર સ્કૂલની પ્રિમાઇસીસમાં મારું બાળક કે જે ધોરણ 5 ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે અને 3rd લેક્ચર હતું ત્યારે મારું બાળક ઓર્થોપેડિક સર્જરી કરેલ છે અને એ ફર્સ્ટ બેન્ચ પર ઊભું હતું। એ દરમિયાન હજુ મેડમ આવ્યા નહોતા અને બેક સાઈડથી સાથી વિદ્યાર્થીએ એને જે સર્જરીવાળો લેગ છે એના પર કમેન્ટ પાસ કરી હતી, અપશબ્દો બોલેલ હતા અને સામે મારા બાળકે કોઈપણ જાતની હાથ ચાલાકી કર્યા વગર એને પોતાની જગ્યા પરથી જ એને વર્બલ કમેન્ટ પાસ કરીને વાત પૂરી કરી દીધેલ હતી। છતાંય જ્યારે રિસેસ સ્ટાર્ટ થઈ, રિસેસની બેલ ચાલુ થઈ અને સડનલી 3rd પીરિયડ પૂરો થયો, મેડમ બહાર ગયા અને બેક સાઈડથી જે સાથી વિદ્યાર્થી છે એને મારા બાળકની જગ્યાએ આવીને સડનલી એને અટેક કર્યો, ફિઝિકલ અટેક કર્યો। એના નેક પર એને 2 હાથથી અટેક કરીને એનું હેડ હતું એ બેન્ચ પર એને પટક્યું છે અને એને છોડાવવા માટે ક્લાસમાં જેટલા પણ સાથી વિદ્યાર્થી છે એ લોકો ફોર્સફુલી એને છોડાવી રહ્યા છે, છતાં પણ એ છોડતો નથી। પછી ક્લાસમાં મેડમ આવે છે અને મેડમ આ વર્બલી પેલા બાળકને વોર્નિંગ આપીને મારા બાળકને છોડાવે છે। હવે ઇન્સિડન્ટ એ છે કે મારા બાળકની આમાં સુરક્ષા જાળવવામાં સ્કૂલ અસફળ રહી છે। અમે નેક્સ્ટ ડેના બાળકના કયા અનુસાર 25 સપ્ટેમ્બરના અમે લોકો વઘાસિયા સરને ટ્રસ્ટીશ્રીને મળેલા હતા અને એમને રિક્વેસ્ટ કરી હતી કે તમે અમને જે ઇન્સિડન્ટ થયો છે, બાળકને ફિઝિકલ હાર્મ થયું છે, તો તમે અમને એક સીસીટીવી ફૂટેજ બતાવી દો। પણ એમને સીસીટીવી ફૂટેજ નહીં બતાવવા બાબત 1 થી 1.5 કલાક અમને આડી અવડી વાત કરીને ફેરવેલ હતું અને પછી એટ ધ એન્ડ મારે એમને રિક્વેસ્ટ કરવી પડી કે જે બાબત માટે અમે અહીંયા આવ્યા છે તો તમે સાથી વિદ્યાર્થીને તમારી ઓફિસમાં બોલાવીને એની હાજરીમાં તમે ખાલી વિડીયો ફૂટેજ બતાવો એટલે એને પણ ખબર પડે કે એનાથી શું ભૂલ થઈ છે। વિડીયો ફૂટેજ બતાવ્યા પછી અમે બધું એમાં દેખાઈ રહ્યું છે અને આ બધું મેં તમને જે વર્ણન કર્યું એ બધું મારા બાળકના ઓરલ વર્બલ સ્ટેટમેન્ટ પ્રમાણે નથી કર્યું, જે સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે એના અકોર્ડિંગલી મેં તમને સ્ટેટમેન્ટ આપ્યું છે અને છતાંય સાથી વિદ્યાર્થીને ખાલી એટલું કીધું કે આ વસ્તુ ના થાય અને મારા બાળકને સ્કૂલ છોડવા માટે દબાણ કરી રહ્યા છે અને એની અધર એક્ટિવિટીમાં અભ્યાસ સિવાય જે બીજી એક્ટિવિટી એ કરે છે એ એક્ટિવિટી બધી બંધ કરાવવા માટે પણ દબાણ કરી રહ્યા છે। મારા બાળકની સુરક્ષા જળવાઈ નથી અને બીજા બાળકો આ વિશે ભોગ ના બને એના અનુસંધાનમાં ડીઈઓ સાહેબશ્રીની ઓફિસે અમે લોકોએ એક અરજી જમા કરેલી હતી। 26 તારીખે ગઈકાલે અમે એક અરજી જમા કરી હતી અને ત્યાંથી જે ડીઈઓ સાહેબશ્રી સિવાયના બીજા એક સાહેબ હતા એમણે અમને આશ્વાસન આપ્યું કે આ બધી વસ્તુ ના થાય ને આ બધું અગેન્સ્ટ પ્રોટોકોલ છે અને અડધેથી મિડ સેમિસ્ટરમાં તમે સ્કૂલ છોડીને ના જઈ શકો, આ બધું અગેન્સ્ટ પ્રોટોકોલ એમને કર્યું છે અને ફિઝિકલ હાર્મ તો અલાઉ જ નથી સ્કૂલમાં। એટલે જે ડીઈઓ તરફથી જે અરજી હતી એ ઇન્વર્ટ કરેલી અરજી તમે સબમિટ કરાવી દો સ્કૂલમાં અને સ્કૂલના વોટ્સએપ ગ્રુપમાં કે ગમે ત્યાં તમે જે પણ એમના અટેચ ફાઇલ હોય એમાં તમે શેર કરી દો અને અમને આશ્વાસન આપ્યું કે આ મેટરનું આપણે સમાધાન કરીશું। જો સ્કૂલ તરફથી યોગ્ય આન્સર કે સપોર્ટ આપવામાં નહીં આવ્યો તો આ વસ્તુનું આપણે નિરાકરણ કરીશું। પણ મારી ડિમાન્ડ એ છે કે જે આ ઘટના બની છે એ સેન્સિટિવ મેટર છે અને વિડીયો ફૂટેજ બહાર આવે, વિડીયો ફૂટેજ અમને શેર કરી દે જેના આધારે બાળક સાચો હતો અને એને ન્યાય મળે અને બીજા વિદ્યાર્થીઓ આ બધામાં ભોગ ના બને એ અમારી માંગ છે। અને અમને બીજી વસ્તુ કે અડધેથી છોકરાને સેમિસ્ટર છોડવા માટે દબાણ ના કરે એ અમારી માંગ છે, જેનાથી એનું સ્ટડી સ્ટેડી રહે અને ડિસ્ટર્બ ના થાય।